કે એ ક્યાંક થોડા લોકોની વચ્ચે બેઠો છે. એ સામાન્ય રીતે બિઝી હોય કે વધુ વાત કરી શકે એમ ન હોય ત્યારે એકાક્ષરી મોનોસિલેબલ્સમાં વાત કરતો. સામેનાની વાત પૂરી સાંભળતો, પણ પોતાના તરફથી એટલું જ બોલતો જેટલી જરૂર હોય. સુગંધાને અર્જુન દેશમુખ ઉઠાવી ગયો છે. બલબીર એની સાથે છે. સુશાંતને પૂરી વિગતો પૂછ્યા પછી બેનઝીરે એને વચન આપ્યું હતું કે સુગંધાને શોધી કાઢશે અને ઘરે પહોંચાડશે. અકબરે સામે ઊભેલા એના ખાસ માણસ ગણેશ સામે જોયું. અકબરની દરેક નજરનો ભેદ ઉકેલી શકતો ગણેશ એની નજીક આવ્યો. અકબરે ફોન ગણેશના હાથમાં આપી દીધો. ગણેશ ફોન લઈને રૂમની બહાર નીકળી ગયો. જી. ગણેશને પણ બરાબર ખબર હતી કે વાતની શરૂઆત કેવી રીતે કરવી. સામે કોણ છે એ સમજવું હોય તો સામેના માણસને પહેલાં બોલવા દેવો પડે. ગણેશ, બેનઝીરનો અવાજ ઉતાવળો અને ચિંતાતુર હતો. ક્યાં છો તમે? શું થયું? જવાબ આપવાનો છે કે નહીં એની ગણેશને ખબર નહોતી, એટલે એણે મુદ્દા પર આવવા માટે વાતને ધક્કો માર્યો. પેલો ચૂપ! બેનઝીરના મોઢામાંથી ગાળ નીકળી ગઈ. અર્જુન દેશમુખ બેબીને ઉઠાવી ગયો છે. અર્જુન? ગણેશના અવાજમાં આશ્ચર્ય હતું, કારણ કે ભાવસાહેબ અને અર્જુન બંને જણા હજી હમણાં જ અહીં દાખલ થયા હતા. હા, બલબીર અને એ રઘુબીરના બંગલે ગયા હતા. સુગંધાને ત્યાંથી. પણ અર્જુન દેશમુખ તો અહીંયા બેઠો છે. ગણેશને લાગ્યું કે હવે સત્ય કયા વિના છૂટકો નથી. શું વાત કરે છે? બેનઝીરના અવાજમાં આશ્ચર્ય છલકાઈ પડ્યું. બાપ દીકરો હજી હમણાં જ દાખલ થયા છે અહીંયા. 2 મિનિટ પણ નથી થઈ. તો જા અને પૂછે ને સુગંધા ક્યાં છે. એકદમ નહીં મેડમ, જરા સમજી વિચારીને કરવું પડશે. એણે બને એટલો અવાજ ધીમો રાખીને કહ્યું. હું ગોઠવું છું, તમે ચિંતા છોડી દો. તમે આ વાત ભાઈને કરી? હા. તો એ ભાઈજાનની સામે જ બેઠો છે. હવે તમે ચિંતા છોડી દો. અર્જુન દેશમુખ બેબીનો પત્તો આપ્યા વિના અહીંથી જઈ નહીં શકે. ગણેશ એના સાહેબને, ભાઈને બરાબર ઓળખતો હતો. ચહેરા પર એક પણ રેખા બદલાય નહીં એવી રીતે એણે અકબરને ઠંડા કલેજે માણસને મારી નાખતો જોયો હતો. એ જાણતો હતો કે બેનઝીરની વાત સાંભળ્યા પછી અકબર લાલાની સામે બેઠેલા બાપ દીકરો સાક્ષાત મોતની સામે બેઠા હોય એથી એ ખરાબ સ્થિતિમાં મુકાઈ ગયા હતા. સારું, ખબર મળે તો તરત મને જણાવજે. અર્જુન દેશમુખ ત્યાં જ છે એ જાણ્યા પછી બેનઝીરને પણ રાહત થઈ ગઈ હતી. એ સુગંધા સાથે નથી એનો અર્થ એ થાય કે તાત્કાલિક સુગંધાનું કશું બગાડી શકે એમ નથી. બાકીનું અકબર પોતાની રીતે સેટ કરી દેશે એની એને ખાતરી થઈ ગઈ. એણે ફોન મૂકી દીધો. સેલફોન હાથમાં પકડીને ગણેશ થોડી ક્ષણો ત્યાં જ ઊભો રહ્યો. પછી એ દરવાજા પર નોક કરીને અંદર દાખલ થયો. એની અને અકબરની નજર મળી. એક પણ શબ્દ બોલ્યા વિના બંને જણા વચ્ચે જાણે હુકમની આપલે થઈ ગઈ હોય એમ એણે એના પેન્ટના ગરડલમાંથી રિવોલ્વર કાઢી. સેફટી કેચ ખોલીને એણે રિવોલ્વર અર્જુન દેશમુખના લમણે તાકી. ભાઉ સાહેબને પરસેવો વળી ગયો. એમના શેતાની મગજને સમજાઈ ગયું કે આ ફોન કોનો હોઈ શકે, એણે શું સમાચાર આપ્યા હોય અને આ રિવોલ્વર એમના એકના એક દીકરાના માથે કેમ તાકવામાં આવી હતી. એક પણ અક્ષર બોલ્યા વિના એમણે સીધા 2 હાથ જોડ્યા. એ નટી તો ક્યારની એ હાથમાંથી ગઈ. એમણે બાજુમાં બેઠેલા અર્જુન દેશમુખના માથામાં એક લપડાક ફટકારી. 1000 વાર ના પાડી આ બુદ્ધિના બળદને. સમજાવ્યો એને એમ કાઢવ, ઓ ગાઢવ, છોડ આ છોકરીનું ચક્કર. પણ આ પ્રજા સમજે નહીં ને. માફ કરો ભાઈ, બચ્ચું છે. જુવાનીના જોરમાં ભૂલ થઈ ગઈ. ક્યાં છે? અકબર હંમેશા ઓછું બોલતો. એના ચહેરા પર ભાગ્યે જ કોઈ ભાવ બદલાતા. પથ્થરમાંથી કોતર્યો હોય એવો તદ્દન ભાવવિહીન પણ નમણા શિલ્પ જેવા ચહેરા પર સામાન્ય રીતે કોઈ પ્રકારના પ્રતિભાવ આવતા જ નહીં. એ તો ભાવ સાહેબની જીભ થોથવાતી હતી. એમણે ફરીથી અર્જુનની સામે જોયું અને ફરી એકવાર માથામાં લપડાક લગાવી. બોલ મૂર્ખા બોલ! એ તો પેલા છોકરા સાથે ભાગી ગઈ ને. મને ને બલબીરને કેટલા માર્યા છે જુઓ. અર્જુને પોતાના જડબા પર મુક્કાને કારણે થઈ ગયેલા લીલા ડાઘા બતાવ્યા. એના ચહેરા પર જે ભાવ હતા એ જોઈને અકબર લાલાના ચહેરા પર સ્મિત આવી ગયું. ભાગ્યે જ જેના ચહેરા પર કોઈ ભાવ આવતા એ માણસને હસતો જોઈને ભાવ સાહેબને લાગ્યું કે પરિસ્થિતિ કદાચ ઝડપથી નોર્મલ થઈ ગઈ છે. એમણે આ પરિસ્થિતિનો લાભ ઉઠાવવાના હેતુથી વાત બદલવાનો પ્રયત્ન કર્યો. આજકાલના છોકરાઓ તો 2 મુક્કામાં. એ તદ્દન બેવકૂફની જેમ હસવા માંડ્યા. પોતાને માર પડ્યો એ વાત પર પોતાના પિતાને હસતા જોઈને અર્જુનનું મગજ એટલું છટક્યું કે અત્યારે જ પોતાના પિતાને એક તમાચો મારી દેવાનો વિચાર એને આવી ગયો. એ સમસમીને બેસી રહ્યો. મને તો એ છોકરા પર માન થઈ ગયું.
ઇશ્ક કરીએ તો જાન આપવાની તૈયારી હોવી જોઈએ. તારી જેમ ભાગી છૂટે એને ક્યારેય છોકરી માફ ના કરે. અકબરના ચહેરા પર જે ભાવ હતા એ ગણેશને બરાબર સમજાયા. ગણેશના ચહેરા પર પણ એક સ્મિત આવી ગયું. બંને જણા ભાવ સાહેબને સાંભળતા રહ્યા. બેબી ક્યાં છે? અકબર લાલાએ જે રીતે પૂછ્યું એનાથી અર્જુનને એવું લાગ્યું કે જાણે એના પેટમાં કોઈએ શારડી ફેરવી હોય. અર્જુનની જીભ પણ લોચા વળવા માંડી. અમે તો સાસુન ડોગથી ભાગી આવ્યા, પછી એ લોકો ક્યાં ગયા એની મને નથી ખબર. અકબરે ગણેશ સામે જોયું. ગણેશ એનો ઈશારો સમજી ગયો. એણે સુગંધાના સેલ પર ફોન કર્યો. ફોનના સ્ક્રીન પર બેબી વંચાતું હતું. પહેલાં ખાસી વાર સુધી કનેક્ટિંગ ટોનમાં ટુક 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 થતું રહ્યું અને પછી રિંગ સંભળાઈ. સિદ્ધાર્થના ચહેરાને પોતાના બંને હાથોમાં પકડીને એની આંખોમાં જોઈ રહેલી સુગંધાએ ફરી કહ્યું, પ્લીઝ સિદ્ધ, મારે બાબાના આત્માને મળવું છે અને તારે પણ આવવું પડશે, મારે ખાતર, મારા બાબાને ખાતર. એમના ખૂનનો ભેદ જ્યાં સુધી નહીં ઉકેલાય ત્યાં સુધી મને ચેન નહીં પડે. સિદ્ધાર્થ, તું મને પ્રેમ કરતો હોય તો મારે ખાતર પણ મારી સાથે આવ. સુગંધા ઉભડક બેઠી હતી. ધૂળને કારણે એના ઘૂંટણ જમીન પર નહોતા ટેકવ્યા. એ અદ્ધર બેઠી હતી એટલે વારંવાર એને બેલેન્સ જાળવવા પોતાની પોઝિશન બદલવી પડતી. એમાં અચાનક જ એનું બેલેન્સ ગયું. જમીન પર બેઠેલા સિદ્ધાર્થના ખોળામાં એ પડી. એનો ચહેરો સિદ્ધાર્થના ચહેરાની નજીક આવી ગયો. સિદ્ધાર્થના શ્વાસ એના નાક પર, એના ગાલ પર અથડાતા હતા. સિદ્ધાર્થે સુગંધાના વાળમાં આંગળીઓ પરવી. એને વધુ નજીક ખેંચી. એના હોઠ પર હોઠ મૂક્યા. ધૂળ ભરેલા અવાવરું બાથરૂમમાં એક અદ્ભુત ચુંબનનું દ્રશ્ય રચાયું. બંને જણા એકબીજામાં એવા ઓતપ્રોત હતા કે એમને આસપાસની દુનિયામાં શું ચાલી રહ્યું છે એ બધું જ ક્ષણવાર માટે ભૂલાઈ ગયું. સામાન્ય રીતે આટલી ધૂળવાળી જગ્યામાં પગ પણ ન મૂકે એ સુપરસ્ટાર સુગંધા કાશ્યપ અત્યારે ધૂળથી રજોટાઈ ગયેલા સિદ્ધાર્થની સાવ અડોઅડ હતી. એની આસપાસ લપેટાયેલા સિદ્ધાર્થના હાથ બાથરૂમની ધૂળમાં તદ્દન કાળા અને મેલા થઈ ગયા હતા. સિદ્ધાર્થના શરીરમાંથી જૂની અને અવાવરું ધૂળની એક વિચિત્ર વાસ આવતી હતી. પણ સુગંધાને તો અત્યારે સિદ્ધાર્થના સ્પર્શના નશામાં કંઈ જ સમજાતું નહોતું. પોતાના મનમાં ઉઠેલા સવાલો પણ સુગંધા થોડીક વાર માટે સાવ ભૂલી ગઈ. સિદ્ધાર્થ પણ સ્થળ કાળનું ભાન ભૂલીને સુગંધામાં ખોવાઈ ગયો. ત્યાં જ સુગંધાના ફોનની રિંગ વાગી. આ છીના ઝપટીમાં સુગંધાનો ફોન ક્યાં પડી ગયો હતો એની એને પોતાને પણ ખબર નહોતી. એ પોતે પણ સિદ્ધાર્થની પાછળ દોડી ત્યાં સુધી ફોન એના હાથમાં હતો. અર્જુનની ગાડીમાં બેઠી ત્યારે પણ એના હાથમાં પકડેલો ફોન એણે છોડ્યો નહોતો એટલું એને યાદ હતું. બંને જણા પ્રગાઢ ચુંબનમાં ગૂંથાયેલા હતા ત્યારે પોતાના ફોનની રિંગ સાંભળીને સુગંધા અચાનક ચોંકી. એ સિદ્ધાર્થના બાહુપાશમાંથી ઊભી થઈને બહાર પોતાનો ફોન શોધવા લાગી. એને ક્યાંય દેખાયો નહીં. ફોનની રિંગ સતત વાગતી હતી. સુગંધા બહાર ફોન શોધતી હતી ત્યારે જ સિદ્ધાર્થની નજર પડી. ફોન ખસી ગયેલા બાથ ટબની પાછળ ખૂણામાં પડ્યો હતો. સિદ્ધાર્થે ફોન ઉઠાવ્યો. લાલાજી, એણે વાંચ્યું. બોલો. એણે ફોન રિસીવ કરી લીધો. કોણ બોલે છે? આ અવાજ સાંભળતા જ સિદ્ધાર્થનું મગજ ડેટા પ્રોસેસિંગમાં લાગી ગયું. એના મગજના કમ્પ્યુટરમાં જેવો અવાજ દાખલ થયો કે તરત જ એનું મગજ શોધવા લાગ્યું કે આ અવાજ એણે પહેલાં ક્યાં સાંભળ્યો હતો. એને યાદ નહોતું આવતું પણ આ અવાજ એણે પહેલાં ચોક્કસ ક્યાંક સાંભળ્યો હતો. તમે અકબર લાલા બોલો છો? ના, હું ગણેશ બોલું છું. સિદ્ધાર્થ ઈચ્છતો હતો કે આ માણસ હજી વધુ બોલતો રહે. એના મગજમાં આ અવાજને મેચિંગ ફાઇલ સર્ચ થઈ રહી હતી. ગણેશ? એણે વધુ બોલાવવા માટે સવાલ પૂછ્યો. અહીં તો લાલા લખ્યું છે. ફોન સુગંધા મેડમનો છે. મેડમ ક્યાં છે? તમે કોણ છો? ગણેશ એટલે... સિદ્ધાર્થ ઈચ્છતો હતો કે જવાબ આપે. હું અકબર લાલાનો માણસ છું. સુગંધા બેબી ક્યાં છે? આ સવાલ પૂછાયો ત્યાં સુધીમાં સિદ્ધાર્થના મગજમાં ફાઇલની શોધ પૂરી થઈ ગઈ હતી. હવે એણે સાંભળેલો સાઉન્ડ ટ્રેક એના મગજમાં પ્લે થવા લાગ્યો હતો. અજાણ્યો નંબર. પેકેટ મળી ગયું હશે. એક કરડો ગંભીર અવાજ હતો. આ અલ્કેશ યાજ્ઞિક નહોતો. સિદ્ધાર્થને નવાઈ લાગી. આ નંબર તો ત્રીજા કોઈ માણસ પાસે નહોતો. એણે શાંત રહેવાનો પૂરો પ્રયત્ન કર્યો છતાં એનું મગજ ચકરાવે ચડી ગયું. તમારે માટે હજી એક સરપ્રાઈઝ છે. એને અવાજ યાદ આવ્યો. શું? એણે પૂછ્યું હતું. ઉતાવળ શું છે? શાંતિથી ફોટા જોઈ લો. સરપ્રાઈઝ આપોઆપ તમારા સુધી પહોંચી જશે. ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો હતો. સિદ્ધાર્થે તરત જ એ નંબર પર ફોન કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ એને રેકોર્ડિંગ સાંભળવા મળ્યું કે એ નંબર ફિલહાલ ઉપલબ્ધ નહીં. કેટલો વખત થયો પણ એ અવાજે એનો પીછો નહોતો છોડ્યો. ફરીદાબાદથી દિલ્હીની એન્ટ્રી થાય છે ત્યાં
ટોલ બૂથ પાસે અલ્કેશ યાજ્ઞિક બેભાન પડ્યા છે. લોહી બહુ વહી ગયું છે. ફોન પર એક અજાણ્યો અવાજ સિદ્ધાર્થને કહી રહ્યો હતો. ઓ ગોડ! સિદ્ધાર્થના આખા શરીરે પરસેવો ફૂટી નીકળ્યો. સામ્યાની વાત સાચી હતી. એ કદાચ એવા વિષચક્રમાં પ્રવેશી ચૂક્યો હતો જેમાંથી નીકળવું એના હાથમાં નહોતું. તમને આ નંબર કોણે આપ્યો? એણે પૂછ્યું હતું. એમના ફોનમાં તમારો નંબર લાસ્ટ ડાયલમાં હતો. અમને લાગ્યું કે તમને કદાચ આ ખબર આપવા જોઈએ. હું સબ ઇન્સ્પેક્ટર માથુર બોલું છું. એમના ઘરે ખબર આપી દીધા છે. ઓ ગોડ! ઓ ગોડ!